વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે વૃંદાવનની વાતો કરીએ છીએ. આમ બધું નામ આવે ને એટલે લીલા દેખાય ને, સ્થળ દેખાય ને, એ લીલા સ્થળી દેખાય ને, આમ દોડીને જવાનું મન થઈ જાય. એમ થાય ક્યારે વયા જાય. એકવાર ખબર છે, આપણે 11 વાગે રાત્રે આવ્યા હતા, જટારી ધામ ગયા હતા, બધાય ઘરે આવતા રહ્યા અને આપણી ગાડી ભૂલી પડી. તો ડ્રાઈવર મહેશને કીધું, મેં તો આપણે હવે, મને કે જો અધવચ્ચે છીએ, આમ 20 મિનિટ જઈએ તો જટારી ધામના, આમ 20 મિનિટ જઈએ તો કામ, તમારે કઈ બાજુ જાવ છે? મેં તો જટારી ધામ જોયું નથી. મને કે જોયા પછી તમે રાજી થઈ જશો. હાલ ત્યારે હવે બધાય આવી ગયા, પ્રસાદ લેવાનો ટાઈમ, બધાનો ફોન આવે, અરે ભાઈ ભૂલા પડ્યા છે. અને જે જટારી ધામ, ગંધમર્દન પર્વત ને, નર નારાયણ ને, એ સરોવર ને, અંદર કમળ ને, એ નૌકા ને, એ રજ ને, એ વૃક્ષ ને, વેલીઓ ને, જ્યાં તમને ક્યાંય દુકાન ન મળે, જ્યાં પ્લાસ્ટિકનું મળે, જ્યાં ચા પાણીનું મળે. આપણે તો દોઢા જાતા હવે તો લઈને છોકરી આવી. મેં કીધું ચાય મિલી ગઈ? મને કે ક્યાં? મેં કીધું ચાય, યહાં ચાય નહીં મિલતી, લસ્સી મિલેગી. પણ ચામાં જે મજા જે હોય નશેડિયા મારા જેવા. અને પછી મારા શ્રીએ જે રજરાનીનો સત્સંગ કર્યો, સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી મારા મનમાંથી એ સત્સંગ ગયો નથી. અને હસન બિહારી, હસન એટલે હસતા, એ હસન બિરાજીનું મુખારવિંદ ને, એમની નેત્ર ને, ભ્રકુટી ને, એમની નકવેસર ને, એમનું મંદ મંદ મુસ્કાવું ને, એમનું શીશફૂલ ને, એમની વેણીના હજી નજરે તરે છે. અને આવ્યા ઘરે બાપુ 10:30, લૂસ લૂત થોડું ખાઈને સીધું ગાઉન પહેરીને મેં કીધું કાઉન્ટર ઉપર કંઈ નહીં આવ્યો, કોઈ આવે તો મોકલતા નહીં. ઓલા કે 12-1 કલાક થઈને એક ગાડીવાળા બેઠા છે, યાદ આવ્યું ને? તો હવે 11 વાગ્યા રીમાં આવી કે ઇલાંટે, મેં નહીં, હવે હું થાકી ગઈ છું. એ દાદા 92 વર્ષના, બહારથી ધીમેકથી બોલ્યા, બેન ખાલી જય શ્રી કૃષ્ણ કરવા દો ને. 1 કલાકથી બહાર બેઠા અને 5 જણા આવ્યા અને 1 વાગે ગયા. એમણે જે સત્સંગમાં મેં વાતો કરીને એમણે એટલી કરી કે પ્રભુનું સામર્થ્ય કેવું છે, ગુરુનું સામર્થ્ય કેવું છે. અને એ ઓળખાણે હમણાં જે શરદ પૂનમનો ઉત્સવ મુંબઈમાં ગઈ, એ એમના ત્યાં જ હતો. અને આજની તારીખમાં ફોન કરે, બેન હવે પાછું. મેં તો હવે ક્યારેય કરવો નથી હો ભાઈ, 12 મહિનામાં 2 વાર મુંબઈ આવી, થાકીને ઠે થઈ જાવ. મને કે ના, હવે મને ખબર છે, હવે પગે હાવ સારું થઈ જશે ને પછી તમે દોડતા. મેં કીધું ના, મુંબઈ તો હવે નહીં જ આવું. એ કે નહીં, હવે પાછો ઉત્સવ કરવાનો. તો એ ઉત્સવનો ઉત્સાહ આપણામાં આવે છે ક્યાંથી? 11 વાગે મેં નાઇટી પહેરીને હોઈ ગઈ અને પછી લાઇટ બંધ થયા પછી બહારથી બોલ્યા, બેન ખાલી જય શ્રી કૃષ્ણ કરી જાઓ, તમારું મોઢું જોઈ જાવ. હા. અને આવ્યા પછી 2 વાગ્યો, 1 વાગ્યો, પણ એ જવાનું નામ ન લે ને હું ઊંઘવાનું નામ ન લઉં. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે. વ્રજ તો વ્રજ છે. અને ત્યારે આપણે ઉતરાય ત્યાં બહુ દૂર નહીં, ક્યાંક મુરારી બાપુની ઓલી ધર્મશાળા, ભલે દૂર હતું પણ કેવું રળિયામણું હતું. સવારે બારીમાંથી જોઈને ઓલા વ્રજવાસીઓ કોઈ બહાર નાતા હોય ને, કોઈ કપડાં ધોતા હોય ને, કોઈ બહાર ચા બનાવતા હોય ને, કોઈ ઓલા ઠાકોરજીની આમ આરતી ઉતારતા હોય. મેં કીધું આ તો ઓલા દ્વાપર યુગની યાદ આવી ગઈ. એકવાર અમે આન્યોર ઉપર જતા હતા ને, ત્યાં તો પગ સારા હતા, ત્યાં તમે નહોતા આવ્યા. 2008 હેમાબેન ને, ઓલા ચંદ્રિકાબેન ને, ચારુબેન ને. હવે ત્યારે એ બધાય મારાથી મોટા.
એટલે મને કે તું અમારી આ ધીમી હાલજે, દોડાદોડ કરતી નહીં, નાના છોકરાને જેમ દબડાવી એમાં બેને મને. એટલે ત્યાર મને ટેવ જ નોકરી કરતા હોય ને એટલે ઉતાવળિયા બહુ હોય. દોડા પછી એમાં એક ભગવદી બા હતા, એ અમારી ભેગા લીલી પરિક્રમામાં નહોતા. એ ત્યાં મહિનો 1.5 મહિનો વ્રજવાસ કરે અને પછી પાછા જાય. એટલે ત્યાં છે ને ખુલ્લી ગટર છે આન્યોરમાં. એટલે ત્યારે તો હું સાડી પહેરતી હતી, 2800 હમણાં સુધી પહેરતી હતી. હવે આ પગના અને તબિયતના મને કે દીકરા મને અહીંયા વળોટી, મેં તો હાલો. એમાં બેન ક્યાં હોય, એમનો હાથ પકડીને હાલ. ચારું બેનને કે આનો હાથ પકડશે ને એટલે હારી ધીમી હાલશે, નહીં તો નહીં હાલ. હવે એ બા અને હું બે પાછળ ને આ બધા ધીમેથી. બાકી જો આ વ્રજવાસી જોયા બેના, મારું નામ નહોતો, હું એને નહોતી ઓળખી. એ કે દ્વાપર યુગને યાદ કર. એ કે જો આ કોઈ વ્રજવાસી અંદર નાય છે કે, અને કેવા શ્લોક બોલે. ત્યાં તો વ્રજવાસીઓને ભાગવત મોઢે, ઓલા ઇન્દુલેખા આપણે ભાંડેર રોડમાં ગયા હતા, ભાગવત મોઢે, શ્લોકો મોઢે. પછી આગળ ગયા ને તો 8માં તો ઓલા રોટલા કરતા હતા. એટલે બહાર ઊભા રહીને આમ કરે. મેં તો માજીને મારે ક્યાં હાથ પકડવાનો આવ્યો. જોયા કે સારસ્વત કલ્પના યાદ કર, ઠાકોરજી ઘરે નીકળતા હશે તો આ બધા ઠાકોરજીની રાહ જોતા હશે અને દર્શન માટે આતુર હશે. મેં તો હા હાલો. થોડા આગળ ગયા ને એટલે બહાર નળ ત્યાં આન્યોરમાં, એટલે બધા ઓલા ઘોડા મૂકે ને પાછો બીજો. મને કે જો આ કેવા બેડલા ભરે છે, ઠાકોરજીને ચડાવવાની રાહ જોતા હશે. મેં દાદા મને સવારે નહીં પહોંચવા દઈએ. પછી થોડા આગળ આવેલા એટલે 4-5 છોકરા આવ્યા, મૈયા પાઈ દે, મૈયા પાઈ દે. બાએ ચોકલેટ ને બિસ્કિટ 2 થેલીમાં રાખ્યા હતા. હવે એક હાથામાં થાય. મને કે બેન મારું એક કામ કરશો? મેં તો મને કે આમાં બિસ્કિટ ને ચોકલેટ આપો ને. છોકરાઓને આપ્યા, બધા સ્કૂલે જતા હતા. એ કે જો આ ગોવાળિયા ઠાકોરજીને જગાવવા જાય છે એટલે બધા વારે. મેં તો ત્યારે મારામાં આટલી બધી લૌકિક હતું, નોકરી કરતી અને આઈ એમ સમથિંગ એમ કરતાં અમે ઓલા પગથિયા ચડ્યા ને ત્યાંય ખુલ્લી ગટર. એટલે મેં તો બા હવે જાઓ. મને કે બેટા આ ઢાળ છે ને, મને ઢાળ ચડાવી દો ને દીકરા. જેવા ઢાળ ચડ્યા ને એટલા દહીં દૂધના કટોરા. એ કે જો ઓલા ગોવાળિયાની યારે આવી ગયા હવે સવારના પોરમાં, એ ગોરસ ને માખણ મિશ્રી ને. મેં તો હા. જ્યાં ઓટલું આવ્યું એટલે મને કે કેવા વલ્લભ 5 પોતાના શિષ્ય સહિત અહીં આવ્યા હતા. અને સદુ પાંડેએ પૂછ્યું, પ્રભુ કછું ખેહે? કૃષ્ણદાસે કહ્યું, સેવકો હી લે. મને કે જો આ ઓટલો જોયો? એ કે આ ગિરિરાજજીને વાલ કરજે હો, એ કે ભેટી લેજે. ત્યાં સુધી મને એવી ખબર નહોતી પડતી, ખાલી આમ દર્શન કરી આવતા હતા. અને વૃક્ષો બધાને ત્યારે તો વેલી ને બધું ઘણું હતું. હવે ધીમે ધીમે એટલે મને કે દર્શન વાલ છે, જો બધા બહાર વાતું કરે છે, હાલ ને બટા આપણે ભેટી લઈએ. મેં તો આ બા તો જો આમ આંગળી દીધી પહોંચો પૈકડો. મેં તો હવે મને બહુ ગમતું નહોતું. પછી અમે ગયા એટલે એણે ગિરિરાજ બાવાને આમ ભેટ્યા. હજી મારા રૂવાટા ઊભા થાય છે. મન કે વલ્લભ હવારે સદુ પાંડે ને નરો ને માણેકચંદ પાંડે ને ભવાની ને બધાની યારે ઉપર ચડતા હતા ને ઠાકોરજી શ્રીજી બાવા નીચે ઉતરતા હતા એક પગલું. અને વલ્લભના મુખારવિંદમાંથી અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિત હૃદયમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિ. એ કે વિચાર કરે એટલે તને દર્શન થશે. પછી જેવા એટલે મને કે હા મેં ઓટલો જ ત્યાં 2 મિનિટ બેસ. એટલે કે ઘરકામ બારકામ પ્રભુ તમારું મંદિર વિશ્રામ બોલ. મેં કીધું ઘરકામ બારકામ પ્રભુ તમારું. મેં તો હવે આ માજીને વળતી વખતે આપણે લઈ જવા નથી. મને કાંઈ ચતુર્ભુજદાસનું યાદ કરો. ઠાકોરજી શ્રીજી બાવા
માસ વદ સાતમે મથુરા ગિરધરજી પધરાવી ગયા અને ચતુર્ભુજદાસી વિરહ નહોતો સહન થતો. તો નૃષિ ચૌદસે પ્રાણ કંઠે આવી ગયા હતા કે હવે મારા પ્રાણ નીકળી જશે. અને અહીંયા બેસીને કીર્તન ગાયું હતું. કયું ખબર જ? મેં કીધું ના. અને ખરેખર મને આ બધો બહુ રસ નહોતો. મેં કીધું મને કે ગાયું હતું બેન, એને મારું નામ નહોતું. ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ને. એ કે અહીંયા આવીને આવો વિરહ થાય ને બેન, બેડો પાર થઈ. ત્યાં અંદરથી અવાજ આવ્યો, દર્શન ખુલ્યા. મને કે હાલ હવે. મેં તો હાલો. પછી ઢાળના બદલે એમને ઓટલા ઉપર. મેં તો બા હવે આવતો. મને કે ના, અહીંયા મારે પણ ચંપલ અંદર મૂકવા પડશે બટ અહીં વાંદરા લઈ જાય. મેં તો હાલો. અંદર લઈ ગઈ ને દર્શન ખુલ્યા ને આરતી થઈ. બધા કે ક્યાં તું ગઈ હતી? મેં તમે મોકલી હતી ત્યાં ગઈ હતી. તમે તો બધા આવી ગયા. હેમાબેન બહુ ભગવતી, બહુ ભાવ. ત્યારે 70ના હશે, 65-70ના. દર્શન કર્યા એટલે બહાર આવ્યા એટલે ઓટલે બેઠા. એટલે ઓલા બા બોલ્યા તો મારાથી ઓટોમેટિક બોલાઈ ગયું, ઘરકામ બારકામ પ્રભુ તમારું મંદિર વિસરો. મને કે શું બોલી ઇલકી? મેં થોડા બા મને આવું કહેતા હતા. બધાય કે હા એ કે એલા સાચી વાત છે. મેં તો એ બાએ તો આખા રસ્તે સત્સંગ કર્યો. એ ક્યાંક તો અમને કેવું તો ને. મનમાં કીધું મને તો દાંત ચડતી હતી કે હું દોડીને વહી જાઉં તમારે બધાની પાસે. હવે જેવા ઉતરવા જતા એટલે પાછું મારે ખભે હાથ મૂક્યો. બેન ગોવિંદ કુંડ સુધી હાલીને જવું છે આપણે. મેં તો અમારી રિક્ષા ઊભી, તમે બે જાઓ અમારી ભેગા. એ કે બધા ભલે ને જતા, હાલ આપણે હાલીને જાય. રસ્તામાં રોજ આ વનરાય અને બધા વ્રજવાસી કે હેલું ભરી ભરીને રસ્તામાં મળશે. એમાં કોક વ્રજવાસીને ઘરે એક ટૂંક લઈ લેશું. કે હાલ ને બટા. એમાં બેન કે શું કહે છે? મેં કીધું જાઓ, તમને એમ કે છે ઓલા બેનને મોકલો. ઓલા માજી કે ના 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 ના, એ મારે જેવડા તું જ મારે ભેગી હાલ બેન. પાછું મને જ લઈ જાય છે. મેં કીધું એમાં બેન મને એવું કહે છે કે વ્રજવાસી તું. મને કે આવા ભગવદીએ તારો હાથ પકડો ચીલા. હેમાબેને ચારુબેનને કોકને કીધું, દોડતા દોડતા રિક્ષાવાળાને કે તું ગોવિંદ કુંડ આવ. આમ બધા ચાલતા ગયા. અને આખા રસ્તે વ્રજવાસીનું ઘર આવે એટલે ભાવ ભાવ નાખીએ. એમાં સામે લાજ કાઢેલી હોય ને માથે હેલ હોય ને કાખમાં છોકરું હોય ને એ જે આમ આપણી સામું હસીને જોતી હોય. એમાં કોકને એમ કે લે આ 10 રૂપિયા ને કોકને 20 દે ને કોકને 50 દે ને. મને કે આ છેલ્લું છે, હવે કાંઈ હવે એવું છે નહીં, છોકરો મોકલે નહીં. આપણે હાથે હાથે આખા રસ્તે એમણે ખેતર આવે તો એની વાત કરે, રોજની વાત કરે. વ્રજવાસીના ઘરનો છેવટે અમને ટૂંક લેવડાવ્યો, સંધાનું ને રોટલો. મેં હેમાબેનને કીધું ચા નો આપે આ લોકો? કે ચૂપ રે હારી, જ્યાં હોય ત્યાં ચાની વાત કરસ. બાકી આપે હો બેન, આપે. પછી મારું નામ આવડી ગયું. બોલે કે ચાય ક્યાં પીને? કાલે દૂધ પી. મને તો આજની તારીખ ભાઈ દૂધ મોઢામાં નથી નાખ્યું. મેં તો ના ના મારા બધું બરાબર પરાણે દૂધ દીધું, પણ એવા દૂધનો સ્વાદ જેવો હજી સુધી કોઈ દી નથી. સત્સંગ આ છે. અને પછી ગોવિંદ કુંડ ગયા. હવે ત્યાં ઓલા પગથિયા ઉતરવાના. આ બાજુ ચતુરા નાગાજીની સમાધિ, આ બાજુ વ્રજવાસીઓ માય આમ તેમ. એ માં ક્યાંય અકળાય જ નહીં. છોકરાઓ આવે માય દે તોય દે. આ વ્રજવાસીઓ કેટલા બધા માં તોય દે.
પછી ચતુરા નાગાની વાત કરે. ઠાકોરજી એનું અરોગ્યાન 2 રોટી એના માટે રાખીને એટલું બધું અમને એણે સમજાવ્યું છે. પછી ઓલા પગથિયા ઉતરવાના આવ્યા ને એટલે પાછી મારે રાહ જોવે. હેમાબેન કે લાવો કે ના ના આપણે 2 હરખા. દરેક વખતે એમ કે આપણા 2ની ઉંમર હરખી. ક્યાં ગઈ ઓલ છોડી? મેં તો આ માજી મને છોડવાનું નથી. અને એ ગોવિંદ કુંડનું ચરણામૃત લઈને અંદર જઈને અમને પાછું બહાર નીકળીને શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ ગિરિરાજી ઉપર લખેલો હતો. અને સામનેજીએ વલ્લભને કીધું કે આ ગ્રંથ તમે ગિરિરાજી ઉપરથી લઈ અહીંના ચૈતન્ય મહાપ્રભુને પધરાવો. એ લીલા મન કે ઈલા અહીં નહીં. અને ઓલા કોણબી પટેલને એ કે લીલાનું ગિરિરાજીની અંદર કુંજ લીલાનો મનોરથ થયો તો વલ્લભે ત્યાં મોકલા. અને આગળ અંદર કંદરામાં ગયા તો એક પોપટ હતો ને એ કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો હતો. તો આ કણબી પટેલ બોલ્યા શ્રી કૃષ્ણ શરણમમાં 3 વાર બોલ્યા. ઓલાએ 3 વાર જલ લીધો ને લીલામાં પહોંચી ગયા. અને આવ્યા તો કે વલ્લભ આ લીલાનું સમજાણ. એ કે સામનેજીનો પ્રિય પોપટ હતો. દોષ પડવાથી આવ્યો હતો. પણ સતત શ્રી કૃષ્ણ શરણમમાં તમે બોલ્યા એટલી વાર એનું બગડું નહીં. એ લીલામાં પહોંચી ગયો ને પાછો. એવી એણે કેટલી લીલા કીધી અમને. પછી હેમાબેનને મેં કીધું આપણે સાંજે ઘરે જવાનું છે. મને કહું ગોળી આ બધું ના મળે. મળી ગયા છે તો લૂંટી લે. મેં નથી લૂંટું. પછી મારાથી કહેવાય ગયું મને ભૂખ લાગી છે. મને નાનપણથી એસિડિટી પુષ્કળ એટલે બા કે તારી વ્યવસ્થા છે. મેં કીધું દૂધમાં બનાવેલી પૂરીને સંધાનું હતું ખાઈ લે. પણ તારે મારો હાથ તો પકડવો જ. મેં તો મારનો. અને ત્યાં ગોવિંદ કુંડનું મુખારવિંદ છે જ્યાં હવે બધા કુંડવારાની કરે છે. પેલા બાંધેલું કાંઈ નહોતું. એમને ન જતો. મને કે હાલ ને. મેં તો અમારે હાલીને નથી આવવું. અમારી રિક્ષા આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ બા. મને કે આટલું કરી લે ને પછી જવું હોય જાજે. પહેલી વાર અમે મુખારવિંદના દર્શન કર્યા. એ રળિયામણું ને એ વાતાવરણ એ સુંદરતા ને ત્યાં મોર ને પોપટ ને અમે ચારે બાજુ વ્રજવાસીને જોયા ને ઉપર ગાયો ચરે ને. હેમાબેન કે ગાંડી આપણા નસીબ કે આપણે તો રિક્ષામાં કરતા. ત્યારે આ ઈ રિક્ષા નહોતી, ઓલી હતી. અડધો કલાક બેઠા અને બાએ ત્યાં તું એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की. અડધો કલાક સત્સંગ કર્યો પછી મેં કીધું બા હવે અમારે રિક્ષામાં જવું છું. મને કે બટા તારા જેવું બીજું કોઈક મળી જાય ને તો મારે હાલીને જવું છે. આ કાચા રસ્તે કે હાલીને જાય ને તો તમારા પગમાં જરાય વાગે નહીં અને તડકોય ન લાગે. આ મખમલ છે ને આપણા માટે ઠાકોરજીએ કર્યું છે. અહીંયા કેટલી રજ છે આ ગિરિરાજી ઉપર. ઠાકોરજી ચરાવવા આવે ત્યારે કે ઠાકોરજીના ચરણારવિંદ, ગાયોના ચરણારવિંદ, બછરાના, સામનેજી આવે એ કે મળવા માટે સામનેજીના યુગલ સ્વરૂપના એ કે સખાઓ એની ભેગા હોય તો એના એ કે. હેમાબેન કહેલા રિક્ષાવાળાને કહી આવું આપણે હાલીને. ના મારે નથી આવું. જિદ્દી તો એવી જ. એ બાને વિશ્વાસ હતો કે હું આવીશ.